આટલી સરસ શિયાળાની ઠંડી હોય ને એની અંદર જો લીલી ડુંગળીની કઢી આવી રીતે મળી જાય ને તો ગમે તેવી શરદી કફ ઉધરસ હશે ને તો પણ આ કઢી પીવાથી ગાયબ થઈ જશે. તો આજે આપણે એક અલગ જ રીતે લીલી ડુંગળીની કઢી બનાવી લઈશું. એના માટે અહીંયા મેં લીલી ડુંગળી લીધેલી છે. લીલી ડુંગળીને ધોઈને સરસ રીતે સાફ કરી લઈશું અને એકદમ ઝીણી ઝીણી આપણે સમારી લઈશું. અહીંયા મેં બધી જ લીલી ડુંગળીને સમારી લીધેલી છે. હવે એક બાઉલની અંદર 1 કપ જેટલું ખાટું દહીં લઈ લઈશું, 2 કપ પાણી, અને છાશ લેતા હોય તો 2 કપ છાશ અને 1 કપ પાણી તમે લઈ શકો. સરસ રીતે મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 2 ચમચી ગોળ એડ કરીને મિક્સ કરી લઈશું. 1/4 કપ જેટલો બેસન એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરીને સાઈડમાં રાખી લઈશું. બેટર તૈયાર છે. હવે 2 ચમચી તેલની અંદર અડધી ચમચી જેટલું આપણે જીરું, હિંગ, મેથીનો પાવડર એડ કરી લઈશું. બધા સૂકા મસાલા, સૂકા મરચા, લીલા મરચાના અને આદુના ટુકડા એડ કરીશું. મીઠા લીમડાના પાન, 3 ચમચી જેટલું લીલું સમારેલું લસણ એડ કરીને સાતરી લઈશું. બધી જ વસ્તુ સરસ રીતે સતળાઈ જાય એટલે કટ કરેલી લીલી ડુંગળી, મીઠું, હળદર એડ કરીને ઢાંકીને 2 થી 3 મિનિટ રહેવા દઈશું. વચ્ચે વચ્ચે 1 થી 2 વખત હલાવતા રહીશું. સરસ રીતે ડુંગળી કૂક થઈ જાય એટલે આપણે 1 ચમચા જેટલું મિશ્રણને કાઢી લઈશું. એને આપણે કઢીમાં આપણે પાછળથી એડ કરીશું. હવે કઢીનું મિશ્રણ એડ કરીને એને 3 થી 4 ઉભરા આવે ત્યાં સુધી રહેવા દઈશું. કઢી સરસ રીતે ઘટ થઈ ગઈ છે તો ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું અને જે લીલી ડુંગળીનું મિશ્રણ કાઢેલું એને પણ એડ કરીને ગરમા ગરમ રોટલા સાથે એન્જોય કરીશું. તો તમે પણ ટ્રાય કરજો.